જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દે તણું અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ સદગુરુ મહારાજની. મનુષ્ય દ્વાર પ્રભુ ભજન કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ દ્વાર હોય તો મનુષ્ય યોનિ છે. કેમ કે પશુ કી પન્યા બને, નરનું કઈ થાય. નર જો ઉત્તમ કરણી કરે તો નરની અંદરથી નારાયણ થવાય. પશુ પક્ષીના ચામડાની અંદરથી અનેક વસ્તુઓ બને. એમ કે બધી વસ્તુ એની અંદરથી ઉપયોગી થાય એવી કંઈક ને કંઈક જીવન જરૂરિયાત વસ્તુ બને, પણ માણાની અંદરથી કઈ થાય. પણ સંતો અહીં સાક્ષી પૂરીને કહે છે, નર જો એકવાર ઉત્તમ કરણી કરે તો કરણી કરવી કેવી? કેમ કે આ જગતની અંદર બધા જીવો જીવે જ છે. એમ કે ખાના પીના ઓર सो जाना काम है पशु સમાન જેવું જીવન કીધું. કેવું કીધું છે જીવન? એમ કે આ જગતની અંદર જીવન બધાય જીવે છે, ખાય છે, પીવે છે, હુઈ છે, પણ એ પશુ સમાન જીવન છે. કેવું છે? પણ સંતોએ નક્કી કરીને કીધું છે એસી કરણી કરો તો નરની અંદરથી નારાયણ થવાય. જે કાંઈ પણ મહાપુરુષો આ ધરા ઉપર આવ્યા છે તો કૃષ્ણ માના પેટે જન્મ લઈને પૃથ્વી પર આવ્યા છે. રામ આવ્યા છે તો કૌશલ્યાના પેટની અંદર જન્મ લઈને આવ્યા છે. જે કોઈ પણ મહાપુરુષો આ જગતની અંદર આવ્યા છે, રામાપીર લઈ, સહજાનંદ લઈ લો, કોઈ પણ મહાપુરુષો યા ધરાધામ ઉપર આવ્યા છે, પણ એક સત્યનો સંદેશો લઈને આવ્યા. શું કરવા આવ્યા હતા? કે સત્ય વસ્તુ છે હું. જ્યારે આ જીવનની અંદર સત્ય નો વસ્તુ સમજાય ને એટલે એને આખા જીવનની અંદર એનું વેડફાઈ ગયું. કેવું થયું? કેમ કે સાચો હંસ હોય ને એને સાચા મોતીનો ચારો હોય. જ્યાં સુધી એને સાચા મોતી ન મળે ત્યાં સુધી એવું કહેવાય છે કે એ માથા પસાડી પસાડી મરી જાય. એમ સાચો સાધક હોય એને કોઈ સાચો સત્સંગ ન મળે અને એના જીવનની અંદર શાંતિ ન થાય તો એના જીવન આખું વેડફાઈ જાય. કેવું થાય? એટલે અહીંયા ભારથી રેવો બોલ્યા કે આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી છે. કેવા છે? કેમ કે જે આજ જન્મે અને કાલ મરી જાય એવા ગુરુને હું વરું. કેમ કે ગુરુ કેવા હોય? કેમ કે જેને જન્મ નથી, મૃત્યુ નથી, દેશ નથી, કોઈ વેશ નથી અને અખંડ હાલ હજૂર છે. કેવા છે? સાહેબ હાલ હજૂર છે. કેમ કે જે ગુરુ આપણે ઘાટ તરીકે જ્ઞાન આપે છે ઈ અઘાટ થી આ ઘાટની અંદર આવી અને આ શિષ્યને જે વાત કરવાની હોય, સાધકને જે વાત કરવાની હોય, સત્યનો બોધ આપી જાય છે. અને આ જગતની અંદર જળ કમળ વ્રત રહી. કેમ રહી? કેમ કે પાણીની અંદર કમળ રહી છે પણ એને જળ સ્પર્શ કરી શકે એમ સદગુરુ છે એ આ જીવનની નૈયા પાર કરાવનાર છે. કેવા છે? કેમ કે અનેક ગુરુઓથી આ જગત છે. કેમ કે ગુરુ એક પ્રકારના નથી. કેમ કે આની અંદર અનેક પ્રકારના ગુરુ છે. ગુરુ આપણે ડગલે ને પગલે ગુરુ છે. કેવા છે? આખું વિશ્વ ગુરુમય છે. કેમ કે વિશ્વ આખું ગુરુ વગરની એક જગ્યા પણ ખાલી છે. કેમ કે આની અંદર કંઠી ગુરુ છે, કાન ગુરુ છે, મંત્ર ગુરુ છે, દીક્ષા ગુરુ છે. બધા ગુરુ અનેક પ્રકારના છે પણ કોઈ ખોટા છે. પણ આપણે ત્યાં સમજણ નથી પડી એટલે આપણે ત્યાં રોકાઈ ગયા છે.
પણ જ્યારે આને એમ ખબર પડે કે આ બધું જીવનની અંદર મને આની અંદર ઠંડક થાતી કેમ નથી, ત્યારે ઈ કોઈ સાચા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય જે ગુરુની શોધ કરે. એટલે આની અંદર પોતે એને ખબર પડે કે ભાઈ આની અંદર જન્મી કોણ જાય છે અને મરી કોણ જાય છે. તો આવા પ્રશ્ન હોય ને જીવનની અંદર, સાચો સાધક હોય ને એના જીવનની અંદર આવા પ્રશ્ન હોય. કેવા હોય કે ખરેખર આખા વિશ્વની અંદર બધું એક જ હરખું છે, તો આમાં મને એક હરખું દેખાતું કેમ નથી? પછી બધા ટોટેલિંગ આત્માના જ સ્વરૂપ છે, તો મને આ ઘાટની ઉપરથી દ્રષ્ટિ હટતી કેમ નથી? અને આ દેશની અંદરથી દ્રષ્ટિ ન થતી, આ વેશની અંદરથી ન થતી, તો ખરેખર મારું આની અંદર રોકાણ ક્યાં થઈ ગયું છે? જો આની ઉપર સંતો વિચાર કરે. હું કીધું એટલે કીધું વિચારમ પરમ જ્ઞાન. જ્યારે પોતે ધીમે ધીમે આની ઉપર વિચાર કરે એટલે પોતાના નિજ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ આવે. ક્યાં આવે? એટલે કીધું નિજ સ્વરૂપ ઉપર જ્યારે દ્રષ્ટિ આવે ને એટલે ખબર પડે કે નિજ સ્વરૂપ કહેવાય કોને. કેમ કે નિજ સ્વરૂપ જાણ્યો નથી ત્યાં સુધી આ તમામ દુઃખ ઊભું થયું. આ દુઃખ ક્યાં ઊભું થયું છે? પોતાને નથી જાણતો એટલે આ બધું દુઃખ ઊભું થયું. જ્યારે ગોપીચંદ રાજા ભરતરી પોતે નાવા બેઠા અને એને માથે ગરમ પાણીનું ટીપું પડ્યું એટલે એને આમ જોયું કે ભાઈ આજુબાજુમાં કોઈ છે નહીં, તો આ મારી ઉપર આ ગરમ પાણી આવ્યું ક્યાંથી? અને ઉપરથી જોયું તો માં મેનાવતી રોવે અને એને નીચે પૂછ્યું કે કેમ માં તમે રોવો છો? તમને કોઈ રાણીએ કઈ કીધું છે તો એને હું સજા કરું? તમને રાજની કોઈ દાસીએ કઈ કીધું છે? તમે કયો હુકમ કરો, તમારો એક હુકમથી હું આ જગતના તમામ કાર્ય કરવા હું તૈયાર છું. તો કે ના બેટા એવું કઈ છે? તો કે કેમ માં તમે રોવો? તો કે આવી કાયા તારા બાપુની હતી. કોની હતી? તો કે કેમ? તો કે ઈ રાખમાં રોડાઈ ગઈ તો એટલે મને આંસુડા આવે છે. હું આંસુડા આવે છે? આવી કાયા તારા બાપુની હતી અને ઈ રાખમાં રોડાઈ ગઈ. તો કે માં હવે આને રાખમાં નો રોડાવા દેવી હોય તો કે બેટા પેલા તમે 12 વર્ષ રાજ કરો અને પછી તમે આ ધર્મ તમે સંભાળો. તો કે ના માં હવે આ ઘરની અંદર આગ લાગી, ઘરની અંદર રહેવાય. તો આગ લાગે. શું થાય? જ્યારે પોતાના જીવન ચરિત્રની અંદર આગ લાગે એટલે એના સંસાર હળકતો દેખાય. કેવો દેખાય? ખરેખર આ સંસાર કેવો છે? હળકતો છે, પણ કોઈને દેખાતો એમ. કોઈ જાગેલ જો આની અંદર જાગી જાય તો એના હળકતું દેખાય. કેવું દેખાય? આદિ વ્યાધિ અને ઉપાધિની અંદર. તો કે માં હવે આ કાયાને અમર બનાવી હોય તો કે આપણી જૂની જોગાણની અંદર જોગી જાલંધરનાથ છે, તમે એના શરણની અંદર જાઓ. તો કે માં હવે આ કાયાને હું અમર કરી દઉં. કેવી કરી દઉં? એટલે સંતોએ બતાવી છે કે અમર કાયા પડી છે આની અંદર. કેવી પડી? અમર કાયા પડી છે, અમર શબ્દ પડ્યો છે. અમર કાયા, અમર શબ્દ અને અમર આસન પડ્યું છે. આ જવહરલાલ નર કોક જાણે. ખરેખર આ બધાની અંદર અમર આસન પડ્યું છે. કેવું પડ્યું છે? કેમ કે જે કોઈ પણ આની અંદર દેખાય છે આપણે ઘાટ દેખાય છે, પણ જ્યારે આ ઘાટ ઉપરથી દ્રષ્ટિ ભાંગે ને એટલે અઘાટમાં જાય. કેવું જાય? કેમ કે ઘટની અંદર હરખું કર્યું, મઠની અંદર કર્યું, છેલ્લે પટમાં લઈ ગયા સદગુરુ. ક્યાં લઈ ગયા? ત્રણ અવસ્થા ઉડાડી દીધી. કેમ કે આ ત્રિગુણી માયા છે, આ કૃષ્ણની ત્રિગુણી માયા છે. આની અંદરથી નીકળવું બહુ મુશ્કેલ છે. કેમ કે જ્યારે ભગવાનનો જન્મ થયા ને એટલે ઓટોમેટિક દરવાજા બધા ખુલી ગયા. આ જેલના બધા દરવાજા ખુલી ગયા. જ્યારે સદગુરુના દ્વાર ઉપર આપણે જઈએ એટલે આપણા ભગવાનના જેમ જન્મ થયો ને એમ આપણા પણ સ્વયં પરમાત્મા છે, ત્યારે આપણા બધા દરવાજા ખુલી ગયા. કેવા થયા? આ તારા બાંધા નતા, એ કોઈ તારું લાગ્યું નતું અને તારા ખોલી નાખ્યા સદગુરુએ. કેવું? આ તનનું તાળું તોડ્યું, આ મનનું તોડ્યું, આ બુદ્ધિનું તોડ્યું, આ ચિત્તનું તોડ્યું, આ અહંકારનું તોડ્યું. આ 9 દ્વારની અંદર ફસાણો તો પણ સદગુરુ એની અંદરથી મુક્ત કરાવી દીધા. કેવું? કે જોઈ લે હવે આને તું જો ભાઈ, આની અંદર કોઈ રંગ છે, કોઈ રૂપ છે, કોઈ આકાર છે. એવો સદગુરુએ નિરાકાર તત્વનું ઓળખાણ કરાવી. કેવી? જેને કોઈ રંગ નથી, રૂપ નથી, આકાર નથી, શસ્ત્ર કાપતું નથી, તો ખરેખર સમક્ષ હાજર છે. કેવો છે?
એટલે કીધું આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારે આંગણી આવી ગયા. કોઈ પારખ હશે એને પરખી લે. કેમ કે આને કેવી આપણે સદગુરુએ કેવી દ્રષ્ટિ આપી? પારક દ્રષ્ટિ આપી. કેવી? જેમ સોના અને પિત્તળને આપણે બે વસ્તુ મૂકીએ પણ બે પીળું દેખાય. કેવું દેખાય? પણ એની ઉપર ઝવેરીની દ્રષ્ટિ પડે ને એટલે એને ખબર પડી જાય કે આને સોનું કહેવાય. શું કહેવાય? બાકી આને એ બેયનો એનો ભેદ છૂટો કરી નાખે. શું કરી નાખે? સદગુરુ મળે એટલે બે નો ભેદ છૂટો કરી નાખે. પ્રકૃતિનો ભાગ અને પરમાત્માનો ભાગ બે છૂટો કરી અને સ્વયં અઘાટે દ્રષ્ટિ લઈ જાય. અઘાટે લઈ જાય ને એટલે તરત જ ખબર પડે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કેમ કે અખિલ બ્રહ્માંડમાં એના સિવાય કોઈની સત્તા છે નહીં. કેમ કે જયારે આ દ્રષ્ટિ ફરી જાય ને એટલે હૈસે એવું દેખાય. કેમ કે આ દ્રષ્ટિની અંદર આ બધો ભેદ પડ્યો છે. કેવું થયું છે? એક શિષ્ય હતો ને, ના ગુરુ મહારાજે એને દૂરબીન આપ્યું. દૂરબીન આપ્યું એટલે કીધું કે અલે ભાઈ તને આમાં છે એવું દેખાય. એટલે તો આખા ગામની અંદર આ દૂરબીન મારવા વર્ગી ગયો. તો કે આનામાં પાસેર ભૂલ છે, આનામાં હવાસેર છે. એમ કરતો 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 આખો દિવસ બધાની અંદર દૂરબીન મારતા 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 બધાની અંદર એને ભૂલ જ દેખાણી. ભૂલ દેખાણી અને હાંજે પાછો ફરીને આવ્યો અને ગુરુ મહારાજ ઉપર દૂરબીન માર્યું કે ઓ હાલની કે આ બધા ઉપર તો દૂરબીન માર્યું પણ આ ગુરુ મહારાજ ઉપર એ દૂરબીન મારી લઉં. જોયું તો કે મન એનામાંય ભૂલ છે. અને મહારાજને કીધું કે ભાઈ આલ્યો તમારું દૂરબીન, મારે આ કઈ જોતું. તો કે કેમ ભાઈ? એ કે પણ હું આ તમે દૂરબીન આપ્યું, આમાં ભૂલ સિવાય કઈ દેખાતું નથી. તો કે એમ ભાઈ? તો કે છેલ્લે તમારામાંય મારી જોયું. તો કે તમારામાં મન વધારે છે બધાય કરતા. તો કે એવું? તો કે ભાઈ એક કામ તો કરી કે તે બધાય ઉપર માર્યું પણ તે તારા ઉપર દૂરબીન માર્યું. તો કે નહીં. તો કે ભાઈ એકવાર મારી તો જો, આપણે નથી તને દૂરબીન દેવું, એકવાર તો દૂરબીન મારી તો જો. અને જોયું તો કે આ ભૂલ તો મારામાંય પડી છે. તો કે એક કામ કરી કે તારામાં કેટલી ભૂલ પડી છે? તો કે શેર તો પડી છે. તો કે એક કામ કર, મારી મન ભેગી તારી શેરે પડી રહે, તું મને આપી દે ને હવે દૂરબીન માર. દૂરબીન માર્યું ને જોયું તો કે હવે કોઈ નામ ભૂલ છે. કેમ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થઈ છે. કેવી દ્રષ્ટિ થઈ છે આપણી? જેવી દ્રષ્ટિ થઈ છે ને એવી જ સૃષ્ટિ થઈ છે. પણ સદગુરુ મળે ને એટલે આને સમદ્રષ્ટિ કરી નાખી. શું કરી? સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી જીવા થકી સત્ય ન બોલે. જેને આ જીવનની અંદર સત્ય ખબર પડી ગઈ છે એ જીવવા થકી સત્ય ન બોલે અને પરધન નવ જાલે હાથ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. કેમ કે આ જેને આ 11 ને વશ કરી લીધા છે ને એ વૈષ્ણવ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? આ 9 દ્વારા રખડવા હોઈ જાય છે ને એને સદગુરુએ શું કીધું કે આને તું લગામ રાખ. શું કર્યું? આને તું એકવાર લગામ રાખ અને જો લગામ રાખતા તને આવડી ગયું તો આ 9 દ્વાર જે રખડવા જાય છે એની પર લગામ આવી જાય એટલે આ 9 દ્વાર વશ થઈ ગયા. પછી એને કહેવાય કે આ 9 ને વશ કર્યો છે એને વૈષ્ણવ કીધો છે. શું કીધો છે? કેમ કે વૈષ્ણવ એટલે આપણે કોઈ સંપ્રદાયની કે એની કોઈ આપણે વાત કરતા નથી, કોઈ નિંદા ટીકા નથી કરતા, પણ સદગુરુએ આનો ભેદ બતાવી દીધો. શું કર્યું? એટલે કીધું છે ભક્તિના ભેદ છે જાજા વિરાજી મારા, ભક્તિના ભેદ છે જાજા. કેવા? સારને છોડીને આગળ ન ખસીએ અને રાખીએ સારની માજા. ભક્તિના ભેદ છે જાજા. કેમ કે ભક્તિ છે ને ઝીણવટ વાળી હોય. કેવી હોય? ઝીણામાં ઝીણી વસ્તુ હોય ને તો ભક્તિ છે. કેવું છે? એની અંદર સુરતા હાલે ને એ કોઈને ખબર ન પડે. કેમ કે સુરતા એની અંદર ધીમે ધીમે ગતિ કરે. કેમ? એકયારે ગતિ ન કરી જાય. જેમ જેમ સુરતા એની અંદર હાલતી જાય ને એમ એના અનંત બ્રહ્માંડ ખુલતા જાય. અનંત બ્રહ્માંડ ની અંદર પછી પોતે વાસ કરે. કેવું હોય? બધાથી એકાંત થઈ જાય. એકાંતે બેસીને અલખને આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર. કેમ કે એકાંત નો અભ્યાસ કરે. કેનો? આ જગત નો અભ્યાસ હતો ને એનું ભાન ભૂલતો ગયો અને એકાંત નો અભ્યાસ કરતો ગયો. કેવો? ખરેખર હું આની અંદર છે કોણ? આ મને આખા મારા દિવસ આ ઘરની અંદર રહેવા કોણ નથી દેતું? આ મારું મન મને ભટકણ ક્યાં લઈ જાય છે? આ બુદ્ધિ આમાં અંદર હારું નરસું દેખાડી કોણ જાય છે? એની ઉપર બેઠો બધો અભ્યાસ કરે. કેવો કરે? આ પુરાણ નો
અભ્યાસ કહેવાય. જ્યારે પુરાણનો અભ્યાસ ચાલુ થઈ જાય ને પછી સ્વયં પોતા ઉપર આવી જાય. પોતા ઉપર આવે ને ત્યારે એને સદગુરુનો બોધ સાર્થક થયો. કેવું કહેવાય? આટલું કઈ સદગુરુ